ભરૂચ પોલીસનું મોટું ઓપરેશન 5 પોલીસ મથકના 140 ગુનાઓમાં જપ્ત કરાયેલી 1.23 લાખ બોટલોનો નાશ કરાયો। ગુજરાતમાં એક તરફ ભાવનગર ખાતે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 8 લોકોના અકાળે મોત થતા રાજ્યભરમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને દારૂબંધીના કડક અમલ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ત્યારે બીજી તરફ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર વિદેશી દારૂના મોટા જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવનગરમાં બનેલી ગંભીર દુર્ઘટના વચ્ચે જ અંકલેશ્વર ખાતે યોજાયેલા દારૂના નાશના કાર્યક્રમથી સમગ્ર રાજ્યમાં ભગીરથ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે। કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવાના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા આક્રમક વલણ અપનાવીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે। આ સઘન કામગીરી અંતર્ગત અંકલેશ્વર સબ ડિવિઝનલ હેઠળ આવતા 5 અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ 140 જેટલા દારૂના ગુનાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલો મોટો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ વહીવટી નિયમો અને કાયદાકીય પ્રક્રિયા અનુસાર ખુલ્લા મેદાનમાં ₹4,37,36,448ની માતબર કિંમતની નાની મોટી મળીને કુલ 1.23 લાખથી વધુ વિદેશી દારૂની બોટલો પર ભારેખમ રોલર ફેરવીને તેનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો। આ તકે અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા, એસડીએમ બીએ જાડેજા તેમજ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત સંબંધિત 5 પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને વિશાળ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે ખડેપગે રહ્યો હતો। ભાવનગરમાં દારૂની વિષમ પરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વરમાં ₹4.37 કરોડથી વધુના દારૂનો આ રીતે ખાતમાં બોલાવતા પોલીસ તંત્રની આ કાર્યવાહી દિવસભર ટોક ઓફ ધ ટાઉન બની રહી હતી। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર। તથા એસપી ભરૂચ સાહેબની સૂચના અન્વયે આજરોજ અંકલેશ્વર ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનના 140 જેટલા ગુનાઓના પ્રોહિબિશનનો મુદ્દામાલ જે છે, જેની કિંમત લગભગ 4.37 કરોડ જેટલી થવા પામે છે, જેમાં અંદાજે 1 લાખ જેટલી પ્રોહિબિટેડની લીકરની જે બોટલ્સ છે તેનો મુદ્દામાલનો નાશ કરવાનો કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। 5 પોલીસ સ્ટેશન દ્વારા નામદાર કોર્ટ પાસેથી એમના હુકમો મેળવી ત્યારબાદ એસડીએમ સાહેબની તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં આ તમામ મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી।